હેલો મારા મન મોજીલા ગુલાબના મીઠા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ એક એવો ટોપિક લઈને, અને ખાસ કરીને આજે આપણે આવી ગયા છીએ સાદો વર્તમાન કાળ. આપણા ચેનલમાં અત્યારે ખબર જ છે, આપણા ચેનલમાં દરરોજ 2 વિડીયો આવે છે, બપોરે લાઈવ અને રાત્રે 9 વાગે 9:30 વાગે પ્રીમિયર વિડીયો. એ પહેલાં મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી એના 12 વિડીયો આવશે. એમાં ગઈકાલે આપણે જોયું હતું સાદો ભૂતકાળમાં કઈ રીતના વાતચીત કરવી, એ પહેલાં સાદો ભવિષ્યકાળ. આજે આપણે આવી ગયા છીએ સાદા વર્તમાન કાળ, એટલે કે ત્રીજો, જેને કહેવાય કે ત્રીજો કાળ લઈને અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. એ પહેલાં જો 12 કાર્ડના 12 વિડીયો બનશે, પછી 12 કાર્ડના 12 વિડીયો પૂરા થઈ જાય પછી 12 એવા વિડીયો કે દરેક કાર્ડના 100 વાક્યની અફલાતૂન પ્રેક્ટિસ, એટલે કે ટોટલ 1200 વાક્ય, અને ટોટલ 12 પ્રીમિયર વિડીયો કે અંગ્રેજીમાં દરેક કાર્ડમાં કઈ રીતના વાતચીત કરવી. એમાં જે ત્રીજો કાર્ડ છે સાદો વર્તમાન કાળ, એ પહેલાં સાદો ભવિષ્ય કાળ લીધો હતો, કારણ કે સાદો ભવિષ્ય કાળ બધાય કરતાં સહેલો હોય છે. બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. પછી લીધો સાદો ભૂતકાળ, બરોબર. એમાં આવે છે પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ અને મૂળ ક્રિયાપદ. આજે છે સાદો વર્તમાન કાળ. અંગ્રેજીમાં કોઈ પણ 2 વ્યક્તિ અથવા 2 કરતાં વધારે હોય ત્યારે કઈ રીતના વાતચીત કરવી. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચેલેન્જ મજા આવે તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 7567778020. ચાલો સાદો વર્તમાન કાળ. એ પહેલાં પ્રશ્નાર્થ વાક્ય, અને ખાસ કરીને એ પહેલાં વાતચીત થતી કઈ જગ્યાએ હોય. મિનિમમ 2 વ્યક્તિ હાજર હોય છે. એક વ્યક્તિ હોય છે બોલનાર વ્યક્તિ, અને એક વ્યક્તિ હોય છે સાંભળનાર વ્યક્તિ. જસ્ટ એક્ઝામ્પલ, હું અને મારા પપ્પા અથવા હું અને મારો મોટો ભાઈ, હું અને મારા પપ્પા બની અંગ્રેજીમાં વાતચીત કરીએ છીએ. હું બોલું છું, મારા પપ્પા સાંભળે છે. સાદા વર્તમાન કાળ. એ પહેલાં કોઈ પણ વ્યક્તિ વાતચીત કરતા હોય ત્યારે જે વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછે ને, આપણો જવાબ એ જ કાર્ડમાં હોય છે. યાદ રાખજો, બોલનાર વ્યક્તિ સાદા ભવિષ્ય કાર્ડમાં પ્રશ્ન પૂછે તો આપણો જવાબ પણ સાદા ભવિષ્ય કાર્ડમાં હોય છે. ચાલો, હું અને મારા પપ્પા બંને વાતચીત કરીએ છીએ. ચાલો સાદો વર્તમાન કાળ. આજે સાદા વર્તમાન કાળનો વારો છે. આ સિરીઝ ઇતિહાસમાં આખા યુટ્યુબમાં તમે ક્યાંય જોઈ હશે નહીં. ચેલેન્જ ક્યાં જોઈ હોય તો કહેજો. ચાલો, હું મારા પપ્પાને પ્રશ્ન પૂછું. પ્રશ્ન પૂછનાર એટલે કે હું પોતે, હું જે પ્રશ્ન પૂછું એ હંમેશા કેમાં આવે? પ્રશ્નાર્થ વાક્યમાં આવે. મારા પપ્પા કંઈક જવાબ આપે. હું મારા પપ્પાને કહું તમે ક્યારે આવશો, તમે ક્યાં જાશો, તમે શું ખરીદશો, તો મારા પપ્પા જવાબ આપે છે. એ કેમાં આવે? એનું વાક્ય હોય સાદું વાક્ય હોય, હકાર વાક્ય હોય, જ્યારે મારું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય છે. ખાસ યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, કોઈ પણ આખા અંગ્રેજી ગ્રામરમાં કોઈ પણ કાર્ડ હોય હંમેશા પહેલે પ્રશ્ન પૂછતા હોય ત્યારે ડબલ્યુ જ પહેલે આવે, પછી સહાય કાર્ડ મુજબ સહાયકારક ક્રિયાપદ, પછી હંમેશા કરતા આવે, પછી કાર્ડ મુજબ ક્રિયાપદ આવે, પછી કર્મ. ને જ્યારે સામેવાળા વ્યક્તિ હોય એમાં પહેલાં કરતા આવતું હોય, પછી કાર્ડ મુજબ ક્રિયાપદ, અને પછી જવાબ હોય તો જવાબ, કર્મ હોય તો કર્મ. આજે આપણે આવી ગયા છીએ સાદા વર્તમાન કાળ લઈને. ચાલો, હું પ્રશ્ન કરું છું, મારા પપ્પા જવાબ આપે છે. મારું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય, મારા પપ્પા બોલશે સાદું એટલે કે હકાર વાક્યમાં. અથવા હું બોલું છું, તમે સાંભળો છો. સાંભળનાર વ્યક્તિ એક હોય તોય ભલે, ને 2 અથવા 2 કરતાં વધારે હોય તો પણ કાંઈ વાંધો. ચાલો, તો પહેલાં આવશે WH, પછી ખબર છે આપણને. તો સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે. એ પહેલાં સાદા ભવિષ્ય કાળની વાત કરીએ. સાદા ભવિષ્ય કાળમાં WH પછી શું આવતું હોય? અહીંયા આવતું હોય છે વિલ. શું આવતું હોય? વિલ. પછી કોઈ પણ કરતા, આપણે ખબર છે સાદા ભવિષ્ય કાળમાં કોઈ પણ કરતામાં વિલ આવે છે. કોઈ પણ વિલ, પછી કરતા હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ. અને જવાબ આપનારમાં શું બને? કરતા વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કરતા વિલ પ્લસ મૂળ ક્રિયાપદ અને પ્લસમાં જવાબ. જસ્ટ એક્ઝામ્પલ, વેર વિલ ધે ગો, તેઓ ક્યાં જશે. જો વેર એટલે ક્યાં, એ પહેલાં વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે, વેર એટલે ક્યાં, સ્થળ માટે, હુમ એટલે કોને, વિથ હુમ એટલે કોની સાથે, હાવ એટલે કઈ રીતે, વિચ એટલે કયો, કઈ કયું, પસંદગી માટે, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે. ચાલો,
મેં તમને પ્રશ્ન કર્યો, હું પ્રશ્ન પૂછું છું તમને, તમે જવાબ આપો હો કે વેર વિલ ધે ગો, તેઓ ક્યાં જશે? તમે શું કહો? તેઓ રાજકોટ જશે. તો સાદા ભવિષ્યકાળમાં શું આવે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ધે વિલ ગો ટુ રાજકોટ, તેઓ રાજકોટ જશે. ગઈકાલે જોઈ ગયા સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળમાં બધાયમાં શું આવે છે? બધાયમાં ડીડ, કોઈ પણ કરતા હોય બધાયમાં ડીડ, પછી મૂળ ક્રિયાપદ, બધાયમાં ડીડ પછી કરતા, મૂળ ક્રિયાપદ કર્મ. પરંતુ જવાબ આપનારમાં શું થઈ જાય? કરતા પછી શું આવી જાય? અહીંયા આવી જાય છે V2, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભવિષ્યમાં અહીંયા આવે વિલ, મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં ડીડ, મૂળ ક્રિયાપદ. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ, મૂળ ક્રિયાપદ. સાદા કાળમાં સાદો વર્તમાન કાળ હોય તો ભલે, સાદો ભૂતકાળ હોય તો ભલે, સાદો ભવિષ્યકાળ હોય તો ભલે, અહીંયા બધે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. સાદા ભવિષ્યમાં અહીંયા વિલ, સાદા ભૂતકાળમાં ડીડ, સાદા વર્તમાનમાં ડુ ડઝ. પછી જવાબ આપનાર શું કરશે? કરતા પછી વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર V2, અને સાદા વર્તમાન કાળમાં કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા SES. યાદ કરો. ચાલો, વેર ડીડ ધે ગો, તેઓ ક્યાં ગયા? તો તમે શું કહેશો? તેઓ રાજકોટ ગયા. ધે વેન્ટ, સાદા ભૂતકાળ વેન્ટ ટુ રાજકોટ. અહીંયા ડીડ અને મૂળ ક્રિયાપદ આવે, અહીંયા શું થઈ જાય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલો, સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે છે. આઈ વી યુ ધેયમાં ડુ, હી સી ઇટ એક વચનમાં ડઝ, હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ. હવે જો હું સામેવાળા વ્યક્તિને, હું મારા ફાધરને અથવા હું મારા ભાઈને અથવા હું તમને પ્રશ્ન પૂછું આઈ વી યુ ધેય થી, તો તમારો જવાબ શું આવતું હોય છે? કરતા એટલે કે આઈ વી યુ ધેય પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ તમારો જવાબ. ને જો હું હી સી ઇટ થી પ્રશ્ન પૂછું તો શું આવશે? હી સી ઇટમાં ખબર છે આપણને, આ જે કરતા છે ને એ હી સી ઇટ છે, આ કરતા છે તે આઈ વી યુ ધેય, મૂળ ક્રિયાપદ હી સી ઇટ SES. ચાલો, થઈ જાવ તૈયાર. મેં મારા ફાધરને પ્રશ્ન હું મારા મોટા ભાઈને કહું છું કે વેન ડુ યુ પ્લે ક્રિકેટ, તમે ક્રિકેટ ક્યારે રમો છો? જો પેલે WH વેન, અહીંયા શું કામ ડુ આવ્યું? યાદ કરો, યુમાં શું આવે છે? ડુ. વેન ડુ યુ પ્લે ક્રિકેટ, હંમેશા મૂળ ક્રિયાપદ. વેન ડુ યુ પ્લે ક્રિકેટ, તમે ક્યારે ક્રિકેટ રમો છો? મારો ભાઈ શું, જો મેં મારા ભાઈને પ્રશ્ન કર્યો કે તમે ક્યારે ક્રિકેટ રમો છો, એ શું કહેશે? જો એક જ વ્યક્તિ હોય તો, સાંભળનાર વ્યક્તિ એક જ હોય તો એ શું કહેશે? એ પહેલા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. યુના બે અર્થ થાય છે તું અને તમે. એક જ વ્યક્તિ હોય તો હું શું કહું? તું ક્યારે ક્રિકેટ રમે છે? તો એ શું કહેશે કે હું રવિવારે ક્રિકેટ રમું છું, હું દરરોજ ક્રિકેટ રમું છું. અને વેન ડુ યુ પ્લે ક્રિકેટ, તમે ક્યારે ક્રિકેટ રમો છો? જો સાંભળનાર વ્યક્તિ એટલે મીન્સ કે સામેવાળા વ્યક્તિ ઘણા બધા હોય તો એ શું કહે? અમે રવિવારે ક્રિકેટ રમીએ છીએ, અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. એટલે યાદ રાખજો, યુના બે અર્થ થાય તું અને તમે. તો સામેવાળા વ્યક્તિનો જવાબ કેમાં હોય છે? જો એકલો હોય તો એ શું કહેશે? આઈ, એટલે કે હું એમ કહું કે તું ક્યારે ક્રિકેટ રમે છે? એ શું કહે? હું રવિવારે ક્રિકેટ રમું છું. તો શું થઈ જાય? યુનું આઈ થાય. પરંતુ તમે ક્યારે ક્રિકેટ રમો છો? તમે શું કહ્યું? અમે રવિવારે ક્રિકેટ રમીએ છીએ. એટલે યાદ રાખજો, યુના બે અર્થ થાય તું અને તમે. જો સાંભળનાર વ્યક્તિ એકલો હોય તો આઈ કીએ, બે અથવા બે કરતાં વધારે હોય તો વી કીએ. ડિપેન્ડ કરે કે કેટલા વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા છે. ચાલો, મેં મારા મોટા ભાઈને કીધું કે તમે ક્યારે ક્રિકેટ રમો છો? વેન ડુ યુ પ્લે ક્રિકેટ, એ શું કહે? હું દર રવિવારે ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ. ચાલો, આઈ પ્લે ક્રિકેટ આવી ગયો જવાબ. વેન સમયમાં આવે, સમય આવી ગયો. વેન ડુ યુ પ્લે ક્રિકેટ? આઈ પ્લે ક્રિકેટ ઇચ સન્ડે. વેન ડુ યુ ગેટ અપ? તમે ક્યારે ઉઠો છો? તમે શું કહો? હું 7 વાગે ઉઠું છું. આઈ ગેટ અપ એટ 7 PM અથવા 7 o'clock. વેર ડુ ધે ગો? તેઓ ક્યાં જાય છે? સાદો વર્તમાન કાળ એટલે કે નિયમિત ક્રિયા થતી હોય તોય ભલે, રોજ થતી હોય તોય ભલે, કોક વાર થતી હોય તોય ભલે, એક દિવસમાં 7 વાર થાય તોય ભલે, અઠવાડિયે 1 વાર થાય તોય કાંઈ વાંધો નહીં. નિયમિત થતી હોય, કોઈક વાર થાય, અવારનવાર થાય, વારંવાર થાય, ટેવ હોય, શોખ હોય. તેઓ ક્યાં જાય છે? તમે શું કહો? તેઓ રાજકોટ જાય છે. ધે ગો ટુ રાજકોટ, તેઓ રાજકોટ જાય છે. વોટ ડઝ સી લર્ન? એટલે કે તેણી શું શીખે છે? તેણી અંગ્રેજી શીખે છે. સી લર્ન્સ ઇંગ્લિશ. યાદ કરો, જો આઈ વી યુ ધેમાં મૂળ ક્રિયાપદ,
હી સી ઇટમાં SES લાગે, SES લાગે. ચાલો, વોટ ડઝ સી લર્ન? તેણી શું શીખે છે? તેણી અંગ્રેજી શીખે છે. હુમ ડઝ હી કોલ? તે કોને બોલાવે છે? તે રાહુલને બોલાવે છે. હી કોલ્સ રાહુલ. જો અહીંયા શું છે યાદ કરો, ડુ ડઝમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે, અહીંયા IVU ધ્યેયમાં મૂળ ક્રિયાપદ આવે, હી સી ઇટમાં SES લાગે. હાઉ ડુ યુ કમ? તમે કેવી રીતે આવો છો? હાઉ ડુ યુ કમ? તમે કેવી રીતે આવો છો? તો મારો ભાઈ શું કહેશે? હું બાઇક દ્વારા આવું છું. આઈ કમ બાય અ બાઇક. આઈમાં મૂળ ક્રિયાપદ, હું બાઇક દ્વારા આવું છું. હું બાઇક દ્વારા આવું છું. વેર ડઝ હી સ્ટે? તે ક્યાં રોકાય છે? વેર ડઝ હી સ્ટે? તે ક્યાં રોકાય છે? હી સ્ટેઝ ઇન મોરબી. તે મોરબીમાં રોકાય છે. વોટ ડઝ સી બાય ફોર અસ? વોટ ડઝ સી બાય? તેણી શું ખરીદે છે? ફોર અસ આપણા માટે. તેણી આપણા માટે શું ખરીદે છે? તેણી આપણા માટે રમકડાઓ ખરીદે છે. ચાલો જો આમાં સીમાં SES લાગે, બાઈસ. સી બાઈસ ટોયસ ફોર અસ. તેણી આપણા માટે રમકડા ખરીદે છે. હુમ એટલે કોને, વિથ હુમ એટલે કોની સાથે. વિથ હુમ ડુ યુ ગો? તમે કોની સાથે જાઓ છો? મારા ભાઈ શું કહે? હું પાર્થ સાથે જાઉં છું. આઈ ગો વિથ પાર્થ. આઈ ગો વિથ પાર્થ. હું પાર્થ સાથે જાઉં છું. વેર ડઝ રામ પ્લે ક્રિકેટ? વેર ડઝ રામ પ્લે ક્રિકેટ? રામ ક્રિકેટ ક્યાં રમે છે? રામ બગીચામાં ક્રિકેટ રમે છે. રામ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ગાર્ડન. રામ બગીચામાં ક્રિકેટ રમે છે. વિચ શર્ટ ડઝ હી બાય? તે કયો શર્ટ ખરીદે છે? તે કયો શર્ટ ખરીદે છે? તમે શું કહો? તે કાળો શર્ટ ખરીદે છે. હી બાયઝ ધ બ્લેક શર્ટ. હી બાયઝ ધ બ્લેક શર્ટ. વેન ડુ યુ બાય અ ન્યૂ કાર? તમે નવી ગાડી ક્યારે ખરીદો છો? વેન ડુ યુ બાય અ ન્યૂ કાર? જો એક જ વ્યક્તિ હોય તો એ શું કહે? હું દર વર્ષે નવી ગાડી ખરીદું છું. તમે બધા હોય તો તમે શું કહો? વી, અમે બધા. ચાલો, મેં મારા મોટા ભાઈને કીધું કે વેન ડુ યુ બાય અ ન્યૂ કાર? તમે નવી ગાડી ક્યારે ખરીદો છો? તો એ શું કહેશે? આઈ બાય અ ન્યૂ કાર એવરી યર. હું દર વર્ષે નવી ગાડી ખરીદું છું. વોટ ડુ ધે ઇટ? તેઓ શું ખાય છે? ધે ઇટ ફ્રીટર્સ. તેઓ ભજીયા ખાય છે. જો તેઓ શું ખાઈ રહ્યા છે અલગ છે હો. તેઓ શું ખાઈ રહ્યા છે તો એ ચાલુ વર્તમાન કાળમાં આવી જાય. તેઓ શું ખાઈ રહ્યા છે? વોટ આર ધે ઇટિંગ? એમિઝાર પ્લસ ING ચાલુ વર્તમાન કાળ બાકી છે હજી આપણે. વોટ આર ધે ઇટિંગ? તેઓ શું ખાઈ રહ્યા છે? ધે આર ઇટિંગ ફ્રીટર્સ. તેઓ ભજીયા ખાઈ રહ્યા છે. ચાલો હવે આપણે જોઈએ ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. વોટ ડઝ મધર મેક? વોટ ડઝ મધર મેક? મમ્મી શું બનાવે છે? હુમ ડુ યુ હેલ્પ? તમે કોને મદદ કરો છો? વોટ ડઝ હી રાઇટ ઇન ઇંગ્લિશ? તે અંગ્રેજીમાં શું લખે છે? વિથ હુમ ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તમે કોની સાથે અંગ્રેજી બોલો છો? વોટ ડુ યુ ટાઈપ? તમે શું ટાઈપ કરો છો? હુમ ડુ યુ ગીવ મની? તમે કોને રૂપિયા આપો છો? વોટ એટલે શું? હુમ એટલે કોને? વોટ એટલે શું? વિથ હુમ એટલે કોની સાથે? વોટ એટલે શું? હુમ એટલે કોને? યાદ કરો, હી સી ઇટમાં એક વચનમાં ડઝ આવે, યુમાં ડુ. હી સી ઇટમાં ડઝ, યુમાં ડુ, IVU ધ્યેયમાં ડુ, IVU ધ્યેયમાં ડુ. ચાલો, તમે ક્યારે એટલે વેન પેલે આવતું હોય છે હંમેશા WH, પછી આવે ડુ અથવા ડઝ, પછી કરતા, પછી હંમેશા, મૂળ ક્રિયાપદ. ચાલો, તમે ક્યારે આવો છો? ક્યારે એટલે કે વેન. તમે એટલે યુમાં આવે ડુ. વેન ડુ યુ કમ? તમે ક્યારે આવો છો? વેન ડુ યુ કમ? તમે ક્યાં જાઓ છો? વેર ડુ યુ ગો? તમે કોને અંગ્રેજી શીખડાવો છો? કોને મીન્સ કે હુમ ડુ યુ ટીચ ઇંગ્લિશ? હુમ ડુ યુ ટીચ ઇંગ્લિશ? તમે ગાડી ક્યાં પાર્ક કરો છો? ક્યાં મીન્સ કે વેર ડુ યુ પાર્ક અ કાર? તેણી ક્યારે અંગ્રેજીમાં લખે છે? એટલે જો તેણી એટલે સીમાં આવશે ડઝ, અને ક્યારે એટલે વેન ડઝ સી રાઇટ ઇન ઇંગ્લિશ? ચાલો, તે ક્યાં જાય છે? ક્યાં મીન્સ કે વેર ડઝ હી ગો? તે મીન્સ કે વેર ડઝ હી ગો? તમે ક્યારે ઉઠો છો? ક્યારે મીન્સ કે વેન ડુ યુ ગેટ અપ? તેઓ શા માટે રોકાય છે? શા માટે એટલે વાય ડુ, જો તેઓ એટલે ધ્યેય, વાય ડુ ધ્યેય સ્ટે? તેણી શું લખે છે? વોટ ડઝ સી રાઇટ? ચાલો,
કોણ અંગ્રેજી બોલે છે? કોણ એટલે હું. આપણે ખબર છે હું વાળા વાક્ય બધા કરતા સહેલા હોય છે. હંમેશા વાક્યની શરૂઆતમાં કરતા હોય શું મૂકી દઈએ? હું મૂકી દઈએ. બાકી બધું એમને હું ડિપેન્ડ કરે છે કેટલા વ્યક્તિ છે, કોણ ક્રિયા કરે છે. એક વચન હોય તો એસ લાગે, નહીતર મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો, કોણ અંગ્રેજી બોલે છે? એક જ વ્યક્તિ બોલતો હોય તો કોણ અંગ્રેજી બોલે છે? હુ સ્પીક્સ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલે છે? બે કરતા વધારે હોય તો અથવા બે હોય તો હુ સ્પીક ઇંગ્લિશ. કોણ જો કોણ એટલે હુ, કોણ એટલે હુ ઓલ. કોણ અંગ્રેજી બોલે છે? હુ સ્પીક્સ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલે છે? હુ ઓલ સ્પીક્સ ઇંગ્લિશ. કોણ આવે છે? ચાલો, કોણ આવે છે? મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. કોણ આવે છે? કોણ આવે છે? કોણ આવે છે? હુ ઓલ કમ્સ. કોણ ક્રિકેટ રમે છે? હુ પ્લેઝ ક્રિકેટ. કોણ ક્રિકેટ રમે છે? હુ ઓલ પ્લેઝ ક્રિકેટ. કોણ અંગ્રેજીમાં ટાઈપ કરે છે? હુ ટાઈપ્સ ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં ટાઈપ કરે છે? હુ ઓલ ટાઈપ્સ ઇન ઇંગ્લિશ. હુ રીડ્સ ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં વાંચે છે? હુ લર્ન્સ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી શીખે છે? કોણ અંગ્રેજી શીખે છે? હુ ઓલ લર્ન્સ ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં વાંચે છે? હુ ઓલ રીડ્સ ઇન ઇંગ્લિશ. હુ ડ્રાઇવ્સ અ કાર. કોણ ગાડી ચલાવે છે? હુ ઓલ ડ્રાઇવ્સ અ કાર. કોણ ગાડી ચલાવે છે? હુ ક્લીન્સ ધ રૂમ. કોણ રૂમ સ્વચ્છ કરે છે? હુ ઓલ ક્લીન્સ ધ રૂમ. કોણ રૂમ સ્વચ્છ કરે છે? મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. એક વાક્ય આવડે એટલે બધાય કાળના વાક્ય આવડી જાય. 3 વિડીયો બની ગયા છે. સાદો ભવિષ્ય કાળ, પછી સાદો ભૂતકાળ અને સાદો વર્તમાન કાળ. સાદો ભવિષ્ય બધાને આવડતું હોય. પ્રશ્ન પૂછવો હોય ત્યારે જો સાદા ભવિષ્યમાં અહીંયા શું આવી જાય? સાદા ભવિષ્યમાં અહીંયા શું આવી જાય? સાદા ભવિષ્યમાં અહીંયા શું આવી જાય છે? વેર વિલ ધે ગો. તેઓ ક્યાં જશે? વેર વિલ ધે ગો. તેઓ ક્યાં જશે? તો સામેવાળા વ્યક્તિ શું કહે? વિલ યાદ કરો. સાદા ભવિષ્યકાળમાં હકાર વાક્ય કરતા પછી વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તેઓ ક્યાં જશે? તેઓ રાજકોટ જશે. ધે વિલ ગો ટુ રાજકોટ. તેઓ આવતીકાલે ક્યાં જશે? વેર વિલ ધે ગો ટુમોરો. ધે વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. તેઓ આવતીકાલે રાજકોટ જશે. વેર સાદા ભૂતકાળમાં શું આવી જાય છે? ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં શું અહીંયા આવી જાય છે? ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ. પરંતુ હકાર વાક્યમાં શું આવી જાય? વાતચીત કરતા હોય ત્યારે સામેવાળી વ્યક્તિ શું કહે? અહીંયા આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. વેર ડીડ ધે ગો. તેઓ ક્યાં ગયા? વેર ડીડ ધે ગો. તેઓ ક્યાં ગયા? તેઓ રાજકોટ ગયા. ધે વેન્ટ ટુ રાજકોટ. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે છે. વેર ડુ ધે ગો. તેઓ ક્યાં જાય છે? તેઓ ક્યાં જાય છે? તેઓ રાજકોટ જાય છે. ધે ગો ટુ રાજકોટ. તેઓ રાજકોટ જાય છે. તે ક્યાં જાય છે? વેર ડઝ હી ગો. તે ક્યાં જાય છે? વેર ડઝ હી ગો. હી ગોઝ. હીમાં શું આવે? એસ લાગે. હી ગોઝ ટુ રાજકોટ. તે રાજકોટ જાય છે. હવે યાદ કરો, આપણે બોલીએ છીએ તમે ક્યાં કામ કરો છો? તમે ક્યાં રહો છો? ચાલો યાદ કરો. તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ. વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ. આપણે શું કહી? હું મોરબીમાં રહું છું. આઈમાં મૂળ ક્રિયાપદ. એ કોક મને પ્રશ્ન કરે કે તમે ક્યાં રહ્યો છો? તમે મને પૂછો કે વેર ડુ યુ લીવ. યાદ કરો, પહેલા WH પછી ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો? હું શું કહું? હું મોરબીમાં રહું છું. આઈમાં મૂળ ક્રિયાપદ. આઈ લીવ ઇન મોરબી. આઈ લીવ ઇન મોરબી. આઈ લીવ ઇન મોરબી. તમે સવારે ક્યારે ઉઠો છો? વેન ડુ યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. તમે શું કહો? હું સવારે 6 વાગે ઉઠું છું. તો આઈ ગેટ અપ 6 o'clock અથવા at 6 AM ઇન ધ મોર્નિંગ. આવા ઢગલાબંધ અલગ અલગ કરતા અને અલગ અલગ ક્રિયાપદથી તમે ઢગલાબંધ વાક્યો બનાવી શકો છો. પ્રીમિયર વિડીયોનો આજે પાર્ટ 3 એટલે કે 3 સાદા કાર્ડનો ખેલ ખતમ. વેર વિલ ધે ગો. તેઓ ક્યાં જશે? તેઓ રાજકોટ જશે. ધે વિલ ગો ટુ રાજકોટ. વેર ડીડ ધે ગો. તેઓ ક્યાં ગયા? ધે વેન્ટ ટુ રાજકોટ. તેઓ રાજકોટ ગયા. વેર ડુ ધે ગો. તેઓ ક્યાં જાય છે? તેઓ રાજકોટ જાય છે. ધે ગો ટુ રાજકોટ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 12 કાર્ડના 12 વાક્યો, એના પછી 12 કાર્ડના 100 વાક્યની ટોટલ 1200 વાક્યની પ્રેક્ટિસ અને પ્રીમિયર વિડીયો 3 થઈ ગયા છે. એ પણ આવશે 12 કાર્ડમાં કઈ રીતના અંગ્રેજીમાં વાતચીત કરવી. આ ટોટલ 36 વિડીયો
તમારી લાઈફ ચેન્જ કરી નાખશે. આખું સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ, આખું ગ્રામર આ 36 વિડીયોમાં આવી ગયું. વિડીયોમાં તમને મહેનત દેખાણી હોય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારે એવા લોકો પાસે વિડીયો પહોંચાડવો છે કે જે ગુજરાતમાં ઘણા બધા ગામડાઓ એવા છે, ઘણા બધા લોકો છે કે જે અસુવિધાના કારણે પોતે ભણી શકતા નથી. તો ચાલો, અને મારા મનમાં જેલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આપણી ચેનલમાં દરરોજ 2 વિડીયો આવે છે. બપોરે લાઈવ અને રાત્રે 9:30 વાગે પ્રીમિયર વિડીયો સિરીઝ ચાલુ છે. અને આપણા ગ્રુપમાં આપણા ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તો ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલમાં તમે જોઈન કરી દો કે જેથી તમને દરેક પ્રીમિયર વિડીયોની આખા મહિનાની તમામ PDF ફાઇલ તમને ફ્રી આપવામાં આવશે. તમે જોઈન કરી નાખજો અને અંગ્રેજીમાં વાતચીત કરી શકશો ગ્રુપમાં. તો ચાલો, અત્યારે તમે ચેનલને જોઈન કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, સાથે સાથે તમે જોઈન પણ કરજો. તો ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ અને જોઈન કરવાનું ભૂલતા નહીં. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. આજે બપોરનો લાઈવ જોવાનો બાકી હતો જોઈ લેજો. આવતીકાલે ફરીથી ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતના અંગ્રેજીમાં વાતચીત કરવી એનો વિડીયો જોવાનો છે. પરંતુ એ પહેલાં લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી નાખો. ચાલો, તમે અંગ્રેજીમાં શું ટાઈપ કરો છો? આ બાકીનું તમે નીચે અંગ્રેજી કોમેન્ટ કરી નાખજો. ચાલો, મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.